મોર્નિંગ. તો બાએ સૂર્યનારાયણને જળ ચડાવી દીધું છે. સૂર્યદેવને હવે બા સોનાવરની સૂર્યદેવ નીકળ્યા છે બહાર. હવે બા ફૂલ લઈ છે ને બા. હવે થોડા ફૂલ લઈ ભગવાનને નવરાવી ધોવરાવી દીવાબત્તી કરી પાઠ પૂજા કરી અને પછી નાસ્તો કરી ભલે મોડું થાય. જય દ્વારિકાધીશ. સભી દર્શકોને મારા જાજાથી જય દ્વારિકાધીશ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યશુ સર્વદા. તો શું ઘણા ભાઈ નાસ્તો કરવા બેસી ગયા? હા, ચા ને રોટલી, ગુવારની કાચરી બધું. આવા નાસ્તો કરો. આ સોરી પ્રાચી ઉઠી ગઈ છે. હા? ટિફિન લઈને જવાનું છે? ટિફિન લઈને જવાનું બહાર ગામડે કામ જવાનું. ઠીક. તો ચાલો તમે નાસ્તો કરી લો. તો ચાલો બા દીવાબત્તી કરી રહ્યા છે. થઈ ગયો છે દીવો ગાબા? બાના દીવાબત્તી થઈ ગયા છે. તો હવે નાસ્તો કરવા બેસું ને અમે કાલે રાતે છે ને તમને બતાવ્યું હતું કે ચણાની દાળ ને અડદની દાળ ને ચોખા પલાળ્યા છે એને આપણે આજે ઢોકળા બનાવવાના છે. તો એને હું મિક્સરમાં પીસી નાખું. તો ચાલો આમાં પીસીને રેડી તૈયાર થઈ ગયું છે. એમાં પ્રાચીબેન કવડાવે છે. કા પ્રાચીબેન? પ્રાચીબેનને જોઈએ છે. અડતી નહીં. તો ચાલો રેડી થઈ ગયું છે ને તડકે મૂકી દઈ એટલે સાંજ થાય ત્યાં આથો એનો આવી જાય. આમ જો બા નાસ્તો કરવા બેસી ગયા બા? હા હાલો મિત્રો, નાસ્તો તૈયાર છે. દહીં વઘારેલું છે, દૂધ છે ગરમ, ચા છે. હાલો પધારો નાસ્તો કરવા. કાચરી છે મેં તો અડધો કરી લીધો. આ છોકરાઓ જો કેળા રમવા બેસી ગયા છે. નાસ્તો કરે છે માધવભાઈ. નાસ્તો કરો છો? હા. પ્રાચીબેન આજ તો છે ને ત્યાં શરૂ થઈ ગયું છે. કા આજે હે જો હા શરૂ થઈ ગયું છે રોવાનું તે. જો તો ચાલો મિત્રો બધા નાસ્તો કરવા નાસ્તો કરી લઈએ. તો ચાલો બપોર થઈ ગઈ છે. બધું સવારનું બધું કામકાજ કરીને ફ્રી થઈ ગયા છે. તો અત્યારે બપોરની રસોઈ બનાવી. અત્યારે બપોરની રસોઈમાં બટેટાનું શાક બનાવવાનું છે. તો આપણા બટેકાનું શાક રેડી મેં વઘારી નાખ્યું છે. પાણી પણ નાખી દીધું છે. તો તૈયાર થાય એટલે તમને બટેકાનું શાક બતાવીએ. છોકરાઓ કે આજે બટેકાનું શાક ખાવું છે. સવારમાં દૂધી બટેટા બનાવ્યું તો અત્યારે બધા છોકરાઓ માટે બટેકાનું શાક બનાવ્યું છે. તો ચાલો આપણું શાક તૈયાર થાય ત્યાં તમને બા પાસે લઈ જાઓ. બા તમે શું કરો છો? આ ખીચડો ખાંડું છું. કેમ ખીચડો આજે? અહીંયા માતાજીનો ખીચડો હોય. ક્યાં માતાજીનો? ત્યાં મેલડીમાંનો હોય. મેલેરીમાંનો એમ ને? તે ખાંડી ને આ બધું આ ફોતરી વળી જાય ને હા. પછી દબી દેવાનો, પછી ઝાટકીને પાછો ખાંડતા જાય ને ઓલી ચાળણીથી ચાળતું જવાનું. ઘઉં ચાળવાની ચાળણીથી. હા. તે આટલા કુહિકા કર્યા જો ને. હા થોડા કીરા છો ને તમે? ક્યાં ના કરો છો? કામાં વાર બહુ લાગે ખબર? ખવા બાટકે પણ બહુ મીઠો થાય હો. હા થાય સરસ થાય ખીચડો. શોખથી કરીએ મેં કીધું આ પૂનમ છે ને હા તો ખીચડી થાય નહીં. તો આજે ખીચડો બનાવવો છે એમ ને? હમ. તો ચાલો તમે ખીચડો બનાવી પછી આગળ તમને બધું બતાવી. હાલો આ શેરો બનાવી છીએ. અંજલીને માધવને શેરો ખાવો છે. તો એ કે ભાભુ કે શેરો બનાવી દો આજે. તો શેરો કરી નાખું હાલો. ને સામે રસોડું શરૂ છે. બે ગેસ શરૂ છે. તો મેં તો અહીંયા કરી નાખું. થોડુંક અહીંયા રસોઈ બનાવી થોડીક ત્યાં બનાવી. તો આપણે શેકાઈ ગયો છે તો પાણી નાખી દઈએ એમાં. તો ચાલો પાણી ગરમ થઈ ગયું છે તો તેને આપણે નાખી દઈએ. અમારે શેરો ને ખીર ને એવું બધું તો હોય જ ઘરમાં. શેરણ માટે ઉભો છો તું એમ? જ્યાં ભાગું થાય ત્યાં જ વાહું અહીં આવે. હું માધવ તને બહુ ભાવે શેરો? હા. બહુ ભાવે. માધવનો ફેવરેટ છે એટલે મમ્મી બનાવે છે. તો ચાલો હું ને પ્રાચી ભગવાનને શેરો ધરી દઈ. કા પ્રાચી? હે જો શેરો રાખ્યો છે હાથમાં. તો હું ને પ્રાચી બે ભગવાનને શેરો ધરી દઈ કાનાજીને. તો ચાલો મેં અહીંયા બાલગોપાલને શીરો ધરી દીધો છે. તો બાલગોપાલ એ ભોજન કરી લે ને અમે પણ બધા જમવા બેસી જાય. તો ચાલો અહીંયા જમવાનું બધું કાઢ્યું છે. તો અહીંયા આપણી રોટલી, ભાત, દૂધી બટેટાનું શાક, ખાલી બટેકાનું શાક છોકરા માટે બનાવ્યું હતું ને છાશ ને બધું તૈયાર છે. તો ચાલો મિત્રો બધા જમવા. અહીંયા બા પણ જમવા બેસી ગયા છે. કા બા?
તો ચાલો. જમવાનું આપે. હાલો મિત્રો, તૈયાર છે જમવા. તો ચાલો જમવાનું તમને આપી દઉં. આજે કે બહાર તમે કહેતા હતા ને સીધ જવાનું કહેતા હતા. મેં કીધું આજે છોકરાની છૂટી છે, હા. માર્કેટ તો ખુલ્લી જ હોય, હા. તો ઓછાડ લઈ આવજે. ઓછા કંઈક વાતો કરતા હતા, મેં કઈ સાંભળ્યું નથી, મેં તો પૂછી જોઉં. અને પછી લગ્ન ગાળો થાય તો બાળકો માટે કપડાં પછી લઈ આવજે. પછી લઈ આવશું. તો અત્યારે ઓછાડ ને બધું લાવવું છે એમ ને. તો ચાલો અમે જમીન જાય પછી. તો ચાલો બા, આપણે કાલે કુમનાથ મંદિર ગયા હતા, તો એનો ઇતિહાસ શું છે? ઇતિહાસ વિશે કંઈક જણાવો ને. ઈ ઇતિહાસ એમ છે કે પાંડવો વખતનો ઇતિહાસ છે. હા જ્યારે આ 12 વર્ષ પાંડવો ગયા હતા ને વનમાં, ત્યારે કુંતા માતા આવ્યા હતા. હા અને આખા ભારતનું ભ્રમણ કરે. 12 વર્ષ સ્થિર તો હતા નહીં, એને તો 2 વખત 12 વર્ષનો વનવાસ પડ્યો. હમ એટલે ફરતા 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 એ આ જંગલમાં આવેલા. આપણે ગયા હતા ને એ કાલ ઘોર જંગલ જ હતું, અને નદીનો કાંઠો. હમ એક કોથી ધાતરવડી નદી અને આ બાજુથી ભેળો ઘાણો, એ બેયનું મિલન થયું, એ હા. સંગમ કહેવાય. અને ત્યાં પાંડવો ઉતરેલા. અને કુંતામાને એવું નિયમ હતું કે ગમે ત્યાં શિવાલયે શિવને એક લોટી જળ ચડાવી અને પછી જ તે એને જમવાનું, સૂર્યદેવને જળ ચડાવીને હા અને શંકર ભગવાનને જળ ચડાવીને એવું નિયમ હતું. શિવની પૂજા સિવાય શિવની થાય. પૂજા કરવાની છે એમ ને એને? તે નદીને કાંઠે ઉતર્યા, નાયા ધોયા, પડાવ હતો ત્યાં. અને પછી કુંતા માતા કે મને તો ક્યાંક શિવાલય છે ને, તો હું કાંઈક ફળ ફૂલ ખાઈશ કે. તે આ ભીમ હતા ને, પેલા ઠીકરાના લોટકા હતા, હા ગળુલા, કુંભ કહીએ આપણે એને, કળશ કે ઈ કુંભ કહી, ઠીકરાનો માટીનો. તે ઈ કુંભ લઈ અને ભીમ નીકળ્યો પાણીનો ભરીને આ બાજુ ડિસ્ટ્રિક્ટમાં. આપણે કાલે દર્શન કર્યા ને, હા. એ ઘોર જંગલ હતું. અને હજી હાલમાં પહાડ મોટા મોટા જંગલ જ છે ને. તો જોતા 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 એમ કે નદીને કાંઠે ભાઈઓ અને માં બેઠા છે ને, એટલે એ આડોવડું બધું સાફ કર્યું, પાંદડા પાંદડા બધું. અને જે પોતાની પાસે કળશ હતો ને, ત્યાં એટલું બધું ભીનું કર્યું. અને એ આ કુંભ હતો ને ઠીકરાનો, એને ઊંધો વાળી દીધો. ઊંધો વાળી અને આડાવડા બે જંગલી ફૂલ હતા ને બધા, એ ચડાવ્યા. અને કળશ હતો એ ઢોળ્યો, એટલે કોકને લાગે કે અભિષેક કર્યો. બધું ચડાવી અને પછી કે અરે માં, તમે તો કાંઈ ખાધું પીધું નથી, પણ હું તો કે આગળ આમ ગયો આંટો મારો તો ત્યાં તો કે કોક હમણાં શિવની પૂજા કરીને ગયું કે, હા અને ત્યાં શિવાલય છે. તો કે હાલની મારી વાંધો નહીં કે ત્યાં શિવાલય હોય તો આપણે દર્શન કરી આવું કે. કુંતા માતાને લઈને ન્યા આવ્યા ભીમ. અને કુંતા માતાએ પાછું ત્યાં નદીમાં જળ લીધું, ચડાવ્યું. અને બધા આડાવડે ફૂલ ચડાવ્યા. અને કુંતા માતા પગે લાગે છે ભોળાનાથને. તો પછી ભીમ કહે કે માં, મેં તો તમારી મશ્કરી કરી. ને ભીમે આમ કરીને આમ ઉલાડ્યો કળશ. હા આ કુંભ હતો ને ઠીકરાનો, આમ કરીને કે માં, તમે તો ઠીકરાના ઘડુલાની પૂજા કરી. તો કે એ હશે તો એમાંય મારી શ્રદ્ધા છે, તો એમાંય મારો ભોળોનાથ બેઠો હોય છે કે. તે તો મને શિવ બતાવ્યા ને કે. હા તે ભીમે આમ કરીને આમ કુંભને માર્યો ને ધક્કો, હા તો એ કુંભનો ઘડોલો હતો માટલો, એ આઘું વી ગયું. હા. અને એમાંથી એ ઘડોલાના મોઢા બરોબર અંદરથી શિવલિંગ નીકળ્યા. મોટા છે બધા એમ? નહીં નહીં, જેવડો કળશ હતો ને હા. એની અંદર હમાયેલો. આ કળશ ઊંધો વાળ્યો, હા તો આની અંદર મોઢ હોય ને હમાય એવી લિંગ થઈ ગઈ. હા અને આ કળશને ધક્કો મારી દીધો તો એમાં લિંગ પ્રાગટ્ય થયા. હા એટલે તરત જ તે ભીમે કીધું કે માં, તમારે આથી આ પ્રાગટ્ય થયું ભોળાનાથનું. હા મેં તો તમારી મશ્કરી કરવા આ ઘડુલો ઊંધો વાળ્યો હતો હા. અને કુંભમાંથી પ્રગટ થયા, તો નામ શું પાડશું કે. તો કે આપણે આનું નામ કુંભનાથ મહાદેવ પાડી. કુંભમાંથી પ્રાગટ્ય થયું આનું. હા. માટીના કુંભમાંથી પ્રગટ થયું તો કુંભનાથ મહાદેવ પાડો. અને કુંભમાંથી ને જેવડો કુંભનો મોઢું હોય એ આકારના નનકુડા એવા લિંગ પ્રાગટ્ય થયા. એમ કહેવાય છે કે સમય જાતા જાતા શિવલિંગ વધતા જાય વધતા જાય વધતા જાય. એમ કે 5000 વર્ષ ઉપર થયું તો શિવલિંગ વધતા 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 અટાણે અવડા થયા છે. હા મોટા શિવલિંગ કવડા છે. મોટા છે, હા. મોટા પહાડ જેવા છે, હમ. હાઈ ક્લાસ. એ પાંડવો વખતના છે. એની તાત્કાલિક તમે હૃદયથી ને મનથી ને તમે એની જે કાંઈ સંકલ્પ કરો કે માનતા કરો ને, હા, ઈ તો પૂરી થાય. તાત્કાલિક ઈ ફળે જ છે. કુંભનાથ મહાદેવ જ્યોતિર્લિંગ સમાન છે, હમ. એનું પ્રાગટ્ય છે. અને ઈ બરોબર નદીને કાંઠે પાંડવો પડાવ રાખતા. હા. એટલે નાઈ ધોઈને પૂજા કરીને એમાંથી કુંભમાંથી ને પ્રગટ થયા. અને કુંતા માતાએ પૂજા કરી એટલે કુંભમાંથી પ્રગટ થયા. એનું નામ પડ્યું કુંભનાથ મહાદેવ. એમાં એક વાર આઈના વાણિયાની દીકરી, હમ. એ તો કાલ કહેતા હતા જો ને ઓલા મહંત, એ કે એ મહંત કેશુભાઈ કહેતા હતા. વાણિયાની દીકરી. અને એને સંકલ્પ કરેલો કે એક અમારી જમીન છે, એમાં રાખડો છે, અને એ જમીન વેચાઈ જાય
હમ. અને ઈ પોતે કુંભનાથને બહુ જ માનતા. હા એટલે કે તો હું એને આ ભગવાન શિવની માથે નાગ આવે ને હા. એવું શેષ નાગ હું બનાવી લાવી એમ મોટો બધો નાગ. હા હવે આવડી મોટી લિંગ છે ને 3 આટા વાળા તો કેટલું ચાંદી જોઈ. ચાંદી જોઈ. હા તે ઈ કે હું પછી મુંબઈ ભૂલી ગયા. હા એને બધું જે મનના સંકલ્પ હતા એ પૂરા થઈ ગયા ને એને આ ચાંદીના ભગવાન શિવને નાગ ચડાવવાના હતા એ ભૂલાઈ ગયું એને. હા પછી હવે મુંબઈની અંદર કેટલા મેં માળે હોય ફ્લેટની અંદર ત્યાં એક ધોધી બાર એરું નીકળ્યો હા જબરો. હા તો ઈ એને સંકલ્પ થયો કે આ કુંભનાથ દાદા છે, હા મેં ચાંદીના નાગ કરાવવાનું કીધું છે, હા તો ભગવાન મને કદાચ આ સંકેત દેવા તો નથી આવ્યા ને કે. ઈ બેન વાણિયાના દીકરી એને આવ્યા, હા આવી અને ભોળાનાથનું કવડા નાગ જોહે હા એ બધું કર્યું. અને ઈ આજથી ને કેટલા આપણે આ ખુશીનો જન્મ ય નહોતો. હા તમારા લગ્ન થયા હતા કે નહીં તો મને નથી ખબર. પછી ઈ એવા 3 આટાના મોટા આવા ફળવાળા ચાંદીના નાગ કરાવ્યા. હા હવે તેથી હું તો કહું 25-30 રૂપિયાનું તોલો એટલે કે 20,000 કિલો હશે ચાંદી કદાચ. એટલે એને તેથી 60,000 ચાય એને. હા અને પછી રાજુલામાંથી ટ્રેક્ટરમાં નાખીને જોરદાર રામૈયા કરી બધું હગાન તેડ્યા ને ફૂલ ને અબીલ ને ગુલાલ ને ઈ શેષનાગને બેહાડ્યા ને પછી અમે ગયા હતા રામૈયામાં કુંભનાથ સુધી. અમે ઈ ટ્રેક્ટરમાં બેઠા હતા. અમે મંડળ અકારતા ને ભજન હા તે પેલા શિવ મંડળ હતું ને કાકા. હા શિવ મંડળ. અમે બહુ શિવને માનતા. પછી એની અંદર બેહાડ્યા અને ત્યાં કુંભનાથ દાદાને એને અર્પણ કર્યા. હા અને આ ક્લાસ ચાંદીના અને તે પછી બીજા એક માનતા ના આપ્યા. તે આ એના સપનામાં આવી અને એને કીધું એટલે કે તમારી માનતા. પછી એને એની આ માનતા પરિપૂર્ણ કરી. તમામ સાધુ સંતોને જમાડ્યા, દક્ષિણા આપી હા. અને બહુ સરસ રીતે એને આ શેષનાગને અર્પણ કર્યા. ત્યાં એને ત્યાં મુંબઈ ફ્લેટમાં દર્શન દીધા હતા. અને કુંભનાથનું પ્રાગટ્ય જ એવું છે ને કે તમે ત્યાં જાઓ તમારા મનનું પરિવર્તન થઈ જાય અને તમને એમ થાય કે પ્રભુ આ તો તમામ બધું તો તમારા હાથમાં છે, અમે તમને શું દઈએ, તમારું દીધેલું જ અમે તમને દઈએ છીએ. પણ તે તમે જે નાનો મોટો સંકલ્પ કરો ને એ તમારું ફળ્યા થાય વગર ન જ. રહે. આપણે તો એનું દીધેલું એને દઈએ. આપણે મેં તો એકવાર આખા શ્રાવણ મહિનાની કુંભનાથ મહાદેવ રુદ્રી કરાવી હતી. હા હરરોજ આપણે રુદ્રીનું બધું જે વિધિ થાય એ દઈ દેવાની. એવી 30 દી શ્રાવણ મહિનાની રુદ્રી કરાવી. આપણે દીપમાળા વાળા ઘડીએ કરાવી. તો જાય છે આપણી આપણે સ્થિતિ કરાવવા. પ્રમાણે કરાવી. એ જ્ઞાના સાધુ સંતોને કપડા દે એ જે થાય એ કરીએ. જે આપણીથી બને એટલું હા કરીએ. આપણે તો ક્યાં એટલા બધા ધનવાન હોય, દેવા વાળા તો ખૂબ દે છે. હા અને જેની પાસે છે એને પાછું જીવે ન ચાલતો એવું હા. છે. પણ જિંદગી દીધી હોય ને જીવવા હાટું તો જીવી જણાય. અને એવા નાસ્તિક થઈને નાસ્તિક કાઢી ન નખાય. હકીકતથી દેવાલય અમુક પૂજવા લાયક છે ને ચમત્કારી છે. હા. અને તમે મનથી માનો તો એ તમારી શ્રદ્ધા પૂરી એ થાય છે. હું કુંભનાથ દાદાને બહુ જ માનું. અમે તો બહુ પહેલેથી મેં તો ગમે માનીએ. એ થયેલું હોય ને મેં વાયના હોય ને બધું પૂરું થાય જ અને છે. એક એનો ભીમને ઈ પહાડ ઉપર રીતસરનો ભીમ પહાડ રૂપી બેઠો જોઈ. આપણે જો ને બતાવ્યું મોટી છે. મોટી આંખ્યું, 2 હાથ ને હા. 2 પગ, એવી કલ્પના કરીને પાણો કોણે કર્યો છે? હા રીતસરનો ભીમ બેઠો છે પહાડ ઉપર. હા અને આ ઇતિહાસ સાચો છે. અને મને તે બહુ જ એમ હતું કે હે ભગવાન તું મને 12 જ્યોતિર્લિંગની જાત્રા કેદી કરાવી. તે હું કુંભનાથ દાદાને જઈને પ્રાર્થના કરતી. શિવ પુરાણ જેટલી વખત બેઠા સાંભળવા જતી. પછી વહેલું રામદેવજી મહારાજનું ઓલું કસરત કરતી વહેલી ઉઠીને. હા. મૂંગું આસ્થા ચેનલમાં એમ કોઈને ખલીલ ન પડે એમાં કસરત કરતી કાંઈ. એમાં એક દી મને હુવાઈ ગયું અને કુંભનાથ દાદાનું સપનું શરૂ થયું. હા ઈ કે તમે જો ઈચ્છતા હો તો 12 જ્યોતિર્લિંગનો તેજ તો મારા આમાં છે. હા તમને એટલું બધું ભાવ જાય ગયો કે મારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા. ઈ 12 નું તેજ મારામાં છે. એમ કુંભનાથ દાદામાં ત્યાં ભાસ થાય મંદિરમાં. હા અને હું ઊભી છું મંદિરે હાથ જોડીને. હું તો દર સોમવારે જાતી. હા મેં 5 વર્ષ તો મહાકુંભ મેળાનું હરિદ્વારનું ગંગાજળ ચડાવ્યું હતું. લગભગ હું 4 લીટર જેટલું લાવી હતી, 2 મોટા બંબા ભરી. પેલા જાતા જ ને હા, ખુશી નાની હા, હતી 5 વર્ષ ચડાવ્યું પણ આવડી લોટી ચડાવું. હા તો આમ જુઓ ને તો તમારે આ દક્ષિણ અને પશ્ચિમના ખૂણામાંથી ને એક મોટો પ્રકાશનો સફેદ ધોધ પડ્યો. હા ચંદ્રમાએ ઝાંખા હોયો. જોરદાર પ્રકાશનો ધોધ પડી અને કુંભનાથ લિંગની અંદર એ સફેદ પ્રકાશનો ધોધ હમાઈ ગયો. હા કે આમ વીજળી એની મોર ઝાંખી પડે એવો પ્રકાશ હમાણો અને ત્યાં મારી નીંદર ઉડી ગઈ. હા અને પછી આગળનું કાંઈ પછી બોલાણું નહીં, જવાનું નહીં. એ ભગવાને કીધું કે તમારી ઈચ્છા પૂરી કરશે, બાકી બારીના દર્શન મારામાં કરો છતાંય તમારી ઈચ્છા પૂરી
થાય તે મારે જો 12 જ્યોતિર્લિંગના દર્શન થયા, 4 ધામના થયા, બહુ સરસ મજાના. અને તઈ મને એમ છે તું કે તે ઓચિંતાની ચિઠ્ઠી પાડીને કુમનાથ દાદા, હા. એટલે મેં ઓર્ડર દઈને શુદ્ધ ચાંદીના રોલે ચડાવી અને મેં 15 થી 16 બનાવ્યા ચાંદીના બીલીપત્રો. હા. એક બીલીપત્ર તેથી 150 થયું, તેથી ચાંદી સસ્તી હતી. અને બધાયને ગંગાજળમાં ધોઈ અને મેં 12 જ્યોતિર્લિંગને ચડાવવાના હતા. નેપાળ પશુપતિનાથને ચડાવતું, પણ હપ્પેલ પહેલે અમે આની રાજકોટ વાળાની અમને અહીંયા લેવા આવી ગઈ ગાડી, પણ અમે પહેલા કુમનાથ દાદાના દર્શન કર્યા. અબીલ, ગલાલ, બીલીના પાન, ફૂલ બધું ચડાવ્યું, ચાંદીના બીલીપત્ર ચડાવ્યા, ગંગાજળ ચડાવી અને ભગવાનને પ્રાર્થના કરીશ કે હે ભોળાનાથ, ધન દોલત ને વૈભવ ન જોતા, પણ અહીંથી અમારી આખી ટૂર આવી છે લાંબી ખેપમાં 1.5 મહિનાની, તો બધાને હાજર નરવા રાખજે ને અમારા પરિવારને હાજર નરવા રાખ, અમારા વેવા વેલાને હાજર નરવા રાખ, દીકરીઓના માવતર, વહુના માવતર બધા હાજર હોય. અમે કોઈના મોડા સમાચાર ન સાંભળીએ અને અમારા ઈ લોકો ન સાંભળે એવી રીતે અમારી ટૂર પૂરી કરજો હે કુમરાન દાદા, એમ મેં કીધું. અને આ ધીરુભાઈ પૂજારી હતા, એમાં પગે લાગો છો અને પટ્ટ દઈને મેં ચડાવીને તો એ મારે આંખું વિશેલી ને ભગવાનને મેં ફૂલ ચડાવ્યા, એમાંથી એક ફૂલ પડ્યું. તો મને આંખું વિશેલી. તો ધીરુભાઈ કહે છે મહંત કે બેન હું માગ્યું કે કુમનાથ દાદાએ વધાવી દીધો. મેં કીધું બસ આપણી પરિપૂર્ણ યાત્રા થાય, આમાં તો હું સંકલ્પ બીજો કરવાનો હોય, ધન લક્ષ્મી તો વરી હોય એટલી જ વરે. તો કે આ ફૂલ ખર્યું છે કુમનાથ દાદાએ વધાવો દીધો, હવે આ તમે લેતા જાઓ ભોળાનાથના આશીર્વાદ, અને તમે જે માગ્યું છે ને એ રીતે શરીર હાજા નરવા તમે ફરીને બધા વી આવશો. એને આશીર્વાદ દીધા, એ ફૂલ દીધું, મેં પાકીટમાં નાખ્યું અને પછી અમે થોડુંક ખાઈને રવાના થયા અહીંથી. પણ તો આ રીતે અમારી યાત્રા પરિપૂર્ણ થઈ. અને કેવા સરસ અમારે હગ્યા છે, ભગવાનને બીલીપત્ર ચડ્યા, ગંગાજળ ચડ્યું. 1-3 ઠેકાણે નહોતું ચડ્યું, કેમ કે સોમનાથ નથી ચડાવી દેતા, રામેશ્વર નહોતું ચડ્યું, અને અહીંયા મલ્લિકા અર્જુન રિપેરિંગ હાલતું હતું. હગ્યા છે, પૂજા થઈ, અને આપણામાં બહુ શ્રદ્ધા, મંદિરે જાવ તો ઓર શ્રદ્ધા જાગે અને તમારા જે કઈ મનના સંકલ્પ હોય ભોળાનાથ પૂરા કરે. અત્યારે કળિયુગમાં હથો જ લેતો નથી, તમારા સંકલ્પ પૂરા કરે છે. તો ચાલો મિત્રો, આપણી બા પાસેથી સરસ મજાનું કુમનાથ મંદિર છે તેના વિશે આપણે જાણ્યું. તો તમને બધાને કેવું બધું લાગ્યું તો તે અમને જણાવજો. તો ચાલો મિત્રો, સાંજ પડી ગઈ છે, તો આપણે સાંજની રસોઈ બનાવીએ. તો રસોઈમાં આજે તો ખાટિયા ઢોકળા બનાવવાના છે. કાલે તમને કીધું હતું ને, પલાળ્યું હતું મેં ચોખા ને દાળ ને અડદની દાળ ને ચણાની દાળ ને, તો એના આપણે અત્યારે ઢોકળા બનાવીએ છીએ. તો ઢોકળાની રેસીપી તમને બતાવી. તો ચાલો આજે બાના હાથના ઢોકળા ખાવાના છે. પલાળેલી ચણાની દાળ છે, હા, અને ચણાની દાળ અને ચોખા અને થોડીક અડદની દાળ પીસેલું છે, હા, અને પછી એને આથો આવી ગયો. હા. અને હવે એમાં આપણે આ હાજીના ફૂલ કયો કે ખાવાનો સોડા કયો, બરોબર. અને ઘણા ઈનો નાખે છે. હાલ બસ થોડીક એમાં હળદર, બસ એક પાવડું તેલ નાખો ને એટલે ઢોકળા ફૂકાઈ જાય ઉપર. 1 પાવ તેલ નાખો. હા, નાખો ને એટલે સોફ્ટ થાય એકદમ. તું તેલ લેતી આવું. તો ચાલો, બા હલાવે છે. આમાં ગાજર ખમણી ન ખાય, દૂધી ન ખાય. પછી આપણે આવે છે ને આ અત્યારે માખણ જેવી આવે છે મજાની, આ મેથીની ભાજી. હા, મેથીની ભાજી આવે છે. સુધારી નાખે મસ્ત થાય. જેને જે પણ ભાવે આ છોકરાઓને મેથીની ભાજી ભાવે નહીં બા, તો આપણે નથી નાખતા. આપણે મુઠિયા કરશું ને, હા, એમાં નાખીશું. આ ઢોકળા કહેવાય અને ઓલા મુઠિયા કહેવાય. હા, ખૂબ હલાવો ને એટલે એકદમ આખો આવી જાય. મીઠું બાકી જો હાલ. થોડુંક મીઠું. અને ખૂબ હલાવવાનું કાબા, મિક્સ થઈ જાય. તો ચાલો, આપણું આ બેટર તૈયાર થઈ ગયું છે. એને આપણે ગેસ ઉપર ડીશમાં નાખીને ગેસ ઉપર મૂકી દઈએ. હા, થાળી તેલવાળી કરી હા, અને દર્શકો દેખાડી દો, મૂકી દો ચડવા. હા, મસ્ત બધાના ઢોકળા. ચાલો, મેં એમાં બેટર બધું ડીશમાં નાખી દીધું છે. અને એની માથે ચટણી ભભરાઈ દીધી છે થોડીક, અને થોડીક કોથમરી નાખીશું આપણે. ને આ પાણી ગરમ થઈ ગયું છે, એમાં આપણે મૂકી દઈએ.
તો ચાલો આપણે આ ચડવા મૂકી દીધું છે, એને આપણે કથરો ઢાંકી દઈ તો આમાં ચડીને 10 મિનિટમાં 5 મિનિટમાં ચડીને તૈયાર થઈ જાય. તો ચાલો આપણે આ ઢોકળાની ડીશ તૈયાર થઈ ગઈ છે અને અમે બીજી મૂકી દીધી છે, તે પણ 5 મિનિટમાં તૈયાર થઈ જાય. ફક્ત 5 મિનિટમાં તૈયાર થઈ ગઈ છે અને મસ્ત મજાની ચડી ગઈ છે, કેવા ફૂલીને દડા જેવા થયા છે. તો ચાલો બધા મિત્રો ઢોકળા ખાવા. તો ચાલો બા ખીચડો ખાંડી રહ્યા છે. ખંડાઈ ગયું બા? આપણે આ બપોરે છે આને થોડું થોડું પાણી નાખતા ગયા હા અને આ ઘઉં ને ખાંડતા ગયા, હા એટલે ઘઉંની આ ફોતરી હોય ને કૂસકી કી હા ઈ ફોતરી વળી જાય ને કૂસકી વળી જાય, એટલે એને ઓલી તપેલીમાં આપણે દબી દીધું, હા થોડો થોડો ખાંડી એટલે એકદમ સફેદ દાણો થઈ જાય ને ફોતરી બધી નીકળી નીકળી જાય. દબી દીધું હતું, 12 વાગે ખાંડ્યું હતું, 4 વાગે આપણે ઝાપટી નાખ્યું, એટલી બધી ફોતરી નીકળી ગઈ. હવે આને ખાંડતા જઈ અને જો ચાલતા જઈ આમ જો. હા સરસ મજાનું જાવ એની. આને મિક્સરમાં ન પીલાય. હા મિક્સરમાં નો આપણે જે આપણે આ માતાજીનો ખીચડો કરીએ ને હા એને ખાંડવાનું હોય. ખાંડીને જ કરે. ખાંડી પણ એનો સ્વાદ થાય આમાં જાયફળ નાખે ને એલચી નાખે, કોઈ ખાંડમાં કરે, આપણે ગોળમાં કરવાનો છે. હા ગોળમાં કરવાનું છે ને. અને સેજ તેલનું મોણ દઈ હા. એકદમ પાણી ઉકળી જાય ને હા એટલે નાખી દેવાનો, હા નાખી અને પછી સેજ ધીમે હલાવતો રહેવાનો. હા વણા ભાગનો સડી જાય ને હા પછી ગોળ નાખો. જો ગોળના પાણીમાં ઓરીએ ને હા. તો ગોળ એકદમ દાઝવાની કોશિશ કરે, ઠીક. એટલે પછી ચડવા પછી આવે ને તો નાખવાની, ઈ ગોળ એમ નાખી ચડી દેવાનો. હા અને જો ખાંડ નાખતા હોય ઈ ઉપરથી ખાંડ નાખી દે, હા. પણ આમ તો કોઈ બી ગણપતિને કે કોઈ દેવી દેવતાને ગોળમાં જ ધરાય છે બધું. આ ખાસ કરીને મેલડીમાંનો ખીચડો હોય હા તો આપણે ઘણાયના કુળમાં પૂજાય છે હા. ખીચડો કરે, આપણે આ શોખથી કર્યો અહીંયા. પણ તો ચાલો આપણે આ ઢોકળા વઘાર નાખીએ. એમાં અમે રાઈ જીરું લીમડાના પાન નાખ્યા છે અને આપણે આ તલ નાખી દઈએ. પછી આમાં થોડુંક પાણી નાખીશું. ખાંડ. હવે આ પાણી ઉકળે ને સરસ મજાનું, પછી એમાં આપણે આ ઢોકળા નાખી દઈએ. તો આપણું પાણી ઉકળી ગયું છે અને એમાં આપણે ઢોકળા નાખી દીધા છે. હવે એને હલાવી લઈએ. વઘારીને તૈયાર થઈ ગયા છે અને એની ઉપર આપણે થોડી કોથમરી નાખી દઈએ. મજાનું કોબીનું શાક તૈયાર છે. સરસ વાગે કોબીનું શાક તૈયાર કરી રાખ્યું છે. અહીં આપણે ખીચડા માટેનું પાણી પણ ગરમ થવા મૂકી દીધેલું છે. અહીં આપણો મસ્ત મજાનો ખીચડો છે. આપણે જે ઘઉં હતા એની ફોતરી કાઢીને અને ખાંડીને મસ્ત મજાને તૈયાર કર્યા હતા, એમાં આપણે મમ્મી તેલથી મોણ આપી રહ્યા છે. અહીંયા પ્રાચી માટે મસ્ત મજાનો રવો પણ તૈયાર થઈ રહ્યો છે. રોટલીનો લોટ પણ બંધાઈ ગયો છે, તમે લોકો જોઈ શકો છો. હવે આને મમ્મી પાણી થોડુંક નાખ્યું છે. પાણી નાખ્યું છે. હા, ને પાણી અને તેલ બે. તેલ. પેલા તેલથી મોણ દઈ દેવાનું, હા. પછી 1 ગ્લાસ પાણી નાખવાનું, ઓકે. પછી એને ઓળી દેવાનું. ખીચડાને આપણે પાણીમાં ઓરી દીધો છે મસ્ત મજાનું. અહીંયા 2 ગેસ શરૂ છે ને, તો રોટલી હું ઓલા ચૂલે કરી નાખું. ઓલા રૂમમાં આપણે ચૂલો રાખ્યો છે ને, હા ઓલા એક્સ્ટ્રા. રૂમમાં ચૂલો એક રાખ્યો. અહીંયા 2 ગેસ શરૂ હોય તો પછી હા, જમવાનું રસોઈ બહુ પછી મોડું મોડું થઈ જાય. થાય, વિડીયો હા. ઉતારીએ ને તો મોડું થઈ જાય છે, તો રોટલી હું ત્યાં કરી આવું એમાં. તો આ ખીચડો આપણો બનીને રેડી થઈ ગયો છે. આમાં ઉપર માથેથી ઘી નાખીને ખાવા માટે લેવાનો છે અને આમાં આપણે ગોળ નાખીને તૈયાર થઈ ગયો છે. આ ઉપરથી ખાવા ટાણે ઘી નાખવાનું છે. બધા લોકો મસ્ત મજાનું જમવા બેઠી ગયા છે. ઘણા કઈ જમવા બેસી ગયા છે. કેવા બન્યા ઢોકળા ઘણા કાકા? મસ્તીના બન્યા. દાદા તમે હું ખીચડો ખાવ છો? કેવો બન્યો? હારો બન્યો છે. બાય જમવા બેસી ગયા કે બા? કુર્તી ખમણ ને એકોર મૂકે એવા મસ્ત મજાના ઢોકળા છે ને, આવા મેં જિંદગીમાં નહોતા ખાધા, એટલો તો આ સ્વાદ છે. ફરીથી પાછા 3-4 લીધા. ઓહ. બહુ સરસ ઢોકળા છે આ છે. પોચા બહુ થયા જ ને બા? પોચા રૂ સ્વાદમાં જેવા અને પોચા મસ્ત થયા. મજાના હા, મસ્ત. અને આમ રૂ જેવા એમ. હા ભાવે એવા બધા. હા, બહુ માધવને સરસ છે. કરણને તો બહુ ભાઈ હો બા. એ જ ખાઈને હોઈ ગયા. હા ઈ બે ઈ જ ખાઈને હોઈ ગયા. હાલો મિત્રો, તમે પણ ઢોકળાનો ટેસ્ટ કરવા. હા હાલો મિત્રો. કોણે બનાવ્યા? પપ્પા પૂછે છે. મમ્મીએ બનાવ્યા છે ભાઈ ઢોકળા. મમ્મી અને બા. ટ્યુશન રાખવું હોય તો આવજો કઈ. ટ્યુશન રાખવું હોય તો આવજો. હા. તમને કેવા લાગ્યા પપ્પા? સારા છે. હું મમ્મી તમે જમી લીધું? બાકી છે. બાકી બધા છે. પીરસી દો. તમે જોવો કેટલો મસ્ત ખીચડો બન્યો છે. ખીચડો બહુ મસ્ત બહુ હતો, મસ્ત જો. બન્યો. પહેલી વાર કર્યો છે. મેં સાચું કહ્યું તો પહેલી વાર કર્યો છે. પણ બહુ સારો બન્યો છે. આજે હા. બનાવ્યું છે. મહેનત બહુ થાય પણ આખો દી લા બા એ કેટલી મહેનત કરી છે. બની ગયું. હા
ભાઈ વધારે મહેનત કરવી બા સવાર ના કરે છે હા સવારના ઈ ખાંડે નવરી ખરીદી કરવા જાવ તો ને ઈ નો જાવ ઈ નો જવાનું હવે કાલે જાઓ તો આજ આખો દીમાં વી હા સાચું કીધું તો ચાલો મિત્રો મસ્ત મજાનો ખીચડો અને એમ કે તો મેલડીમાંનો પ્રસાદ લેવા અને મસ્ત મજાનું ઢોકળા ખાવા હાલો મિત્રો જમવા